જૂની બોમ્બે માર્કેટ પાસે આવેલી નગર પ્રાથમિક સમિતિની આર્યભટ્ટ શાળાના મેદાનમાં વરાછા ઝોન દ્વારા નિર્માણ પામી રહેલા કોમ્યુનિટી હોલના કારણે વિદ્યાર્થીઓની સલામતી રામ ભરોસે હોય તેવું સ્કૂલના દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। જે સ્કૂલમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે તે સ્કૂલની પરિસ્થિતિ જાણો S9 ન્યૂઝના આ વિશેષ અહેવાલમાં। જૂની બોમ્બે માર્કેટ પાસે આવેલી નગર પ્રાથમિક શાળા ક્રમાંક 6770 આર્યભટ્ટ પ્રાથમિક શાળામાં હાલ વિદ્યાર્થીઓની જિંદગી રામ ભરોસે છે એમ કહેવું ખોટું નથી। હાલ આ સ્કૂલના મેદાનમાં વરાછા ઝોન દ્વારા કોમ્યુનિટી હોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે આશ્ચર્યની બાબત તો એ છે કે જે શાળામાં હજારો નાના ભૂલકાઓ ભણવા માટે આવે છે તે જગ્યાએ વરાછા ઝોન દ્વારા બાળકોની સલામતી અંગે કોઈ કાર્ય નથી કરવામાં આવ્યું અને રિસેસના સમયે પણ કામગીરી ચાલુ જ રહે છે। એવા સમયે ન કરે નારાયણ કોઈ અઘટિત ઘટના ઘટે તો તે અંગે જવાબદારી કોણ લેશે? એટલું જ નહીં, શાળાના બાળકોના ભવિષ્ય અંગેની ચિંતા ધરાવી મસ્ત મોટી વાતો કરતા શાળાના આચાર્ય ડાહ્યા ભીમરાને આ બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ચારે સ્કૂલના સંચાલકો દ્વારા મળીને આ હોલની મંજૂરી મેળવવામાં આવી છે અને થોડું સહન કરવું પડે છે, તે સ્કૂલના હિત માટે જ છે। તેથી અમને કોઈ વાંધો નથી અને અવાજ અંગે થોડું ઘણું પ્રદૂષણ તો રહેવાનું જ છે। અત્યારે જે હોલ બને છે એ બાળકો માટે અમે જ ભલામણ કરી હતી કે અમને કોઈ સંમેલન હોય કે કોઈ પ્રોગ્રામ હોય કે વાલી સંમેલન હોય તો અમને ટ્રબલ પડતી હતી, એટલે અમે કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી કે અમને એક હોલ બનાવી આપો। એટલે આ હોલ SMC તરફથી મંજૂર કરવામાં આવ્યો અને એ હોલ અત્યારે બને છે, જેથી અમારા બાળકોનું ભવિષ્ય સારું રહે એ હિસાબે અમે ચારે સ્કૂલવાળાઓ ભેગા થઈને કોર્પોરેશનમાં લિખિત જાણ કરવામાં આવી હતી। અત્યારે કોઈ અમને બાળકોને તો ટ્રબલ નથી ને હજુ થઈ નથી ને થશે પણ નહીં ને થોડું થાય તો કારણ કે અત્યારે અમારે સ્કૂલમાં હિટમાં જ થાય છે, એટલે અમને કંઈ વાંધો નથી એના માટે। જે સાહેબ બાંધકામ થાય છે એમાં બાળકોની સેફટીનો કોઈ ખ્યાલ રાખવામાં આવ્યો નથી। અગર જો ભવિષ્યમાં કોઈ અઘટિત ઘટના બને તો એના માટે જવાબદાર કોણ ગણાશે? પછી એના માટે SMC જવાબદાર ગણાય, અમે તો કંઈ નહીં ને છતાં અમારા સ્ટાફ તરફથી પણ ધ્યાન રાખે છે રિસેસના સમયે કે કોઈ બાળક ખરાબ ઘટના નહીં બને, આકસ્મિક ઘટના ના બને એ માટે અમારો સ્ટાફ પણ ધ્યાન વધુ પડતું રાખે છે, કારણ કે અમારા હિત માટે જ બને છે। જોકે સ્કૂલ અંગે પોતાની પ્રશંસનીય કામગીરી બતાવતા સ્કૂલના આચાર્યને સ્કૂલની અંદરની ગંદકી વિશે પૂછવામાં આવતા તેમણે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી। કહેવાય છે કે એક શિક્ષક 10 માતાઓની ગરજ સારે છે। હિન્દુ સંસ્કૃતિમાં ગુરુ એટલે કે શિક્ષકને ભગવાનનો દરજ્જો અપાય છે, તેવી જ રીતે શાળાના આચાર્ય માટે પણ શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેના બાળક સમાન હોય છે અને તેમના પર સમગ્ર શાળા અંગેની જવાબદારી હોય છે। જોકે ઘણી જ દુઃખદ બાબત ગણાવી શકાય કે જે શાળામાં હજારોની સંખ્યામાં બાળકો ભણવા માટે આવે છે તે સ્કૂલમાં જે સ્થળ પર બાળકોને પાણી પીવા જાય છે તે જગ્યાની હાલત ગટર કરતાં પણ ખરાબ છે। જે સ્થળ પર 2 સેકન્ડ પણ ન થોપાય તે જગ્યાએ કમનસીબે નાના ભૂલકાઓ પોતાની તરસ छिपाવવા ખાતર પાણી પીવા જાય છે। હાજર જે અંદર સ્કૂલની હાલત કેવી છે? પાણી ગટર જેવી છે, ઉપરથી પાણી પીવાનું ખરાબ આવે થોડું પાણી। જ્યાં બાંધકામ હાલમાં થાય છે તેના કારણે શું પરિસ્થિતિ છે? તો એ લોકો બાંધતા તો ઈટ પડી જાય તો ભાઈ જે અગર ને ભણવામાં તમને શું તકલીફ આવે છે બાંધકામના કારણે? અહીંયા રમે ને ડિસ્ટર્બ પડે ત્યારે તો કંઈ વાગી જાય ને એટલે હસલિયા ઈટ આ બધું। જ્યારે તમારી સ્કૂલના સમય દરમિયાન બી બાંધકામનો અવાજ આવે છે? આવે। જે પવન જ્યાં બાંધકામ થાય છે એના કારણે શું તકલીફ પડે છે? અમને આ બાંધકામ થાય છે, અમને અવાજ બહુ આવે, પછી આ ઈટોડો પડી જાય, અમે રિસેટમાં રમવાનું નહીં મળે, પછી આ રેતી એ બધું છે, પેલા સલિયા છે એનામાં કોઈને પેક અટકાઈ ગયો તો પછી વાગે એવું કંઈ એવું અમને તકલીફ છે। અંદર જે પાણી પીવાની જગ્યા છે, બાથરૂમ છે, તેની સ્થિતિ કેવી છે? એની એકદમ ગટાર જેવી છે, ગટર તો એવી ભયંકર છે, એટલું ગંદુ છે। અહીંયા ગટાર છે, એટલી ગટાર તો સારું હોય એનાથી।
શાળાના આચાર્યના કહેવા પ્રમાણે રિસેસના સમયે શિક્ષિકાઓ દ્વારા બાળકો પર નજર રાખવામાં આવે છે. જોકે રિસેસના સમયમાં પ્રતિનિધિ દ્વારા લેવામાં આવેલી વિડીયોગ્રાફીમાં એક પણ શિક્ષક કે શાળા અધિકારી બાળકોની સંભાળ લેતા નજરે પડતો નથી. તેમજ સ્કૂલની બહાર રોજના હજારો વાહનોની અવરજવર છે. તેમ છતાં સ્કૂલ પાસે કોઈ સ્પીડ બ્રેકર કે વાહન ધીમે હાંકો એવો કોઈ પણ પ્રકારનો બોર્ડ મારવામાં આવ્યો નથી. સ્કૂલના બાળકો તેમજ સ્થાનિક દુકાનદારો પાસે આ બાબતે તેમના મંતવ્યો માંગવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે બાંધકામની કામગીરીના કારણે અમારે ભણવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમે જ્યારે મેદાનમાં રમવા નીકળીએ છીએ ત્યારે પૂરા મેદાનમાં લોખંડના સળિયાઓ પડેલા હોય છે અને રમતા રમતા જો કોઈ બાળક તેના પર પડી જાય તો તેને ઘણી જ ગંભીર ઈજાઓ પહોંચી શકે છે. તેમજ બાંધકામ દરમિયાન બાળકોની સલામતી અંગેનો કોઈ જ કાર્યવાહી સંચાલકો કે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. જો ઉપરથી કોઈ ઈંટ પડે તો બાળકને ગંભીર ઈજાઓ પહોંચી શકે તેમ છે. તેમજ સ્થાનિકો દ્વારા પણ સ્કૂલ સંચાલકો અને કોર્પોરેશન સામે ભારે આક્ષેપો કર્યા હતા. શું તકલીફ છે આ વિસ્તારમાં? આ કચરાપેટી સાહેબ બાજુમાં કચરાપેટી આવે છે તો લોકો છોકરાઓ સ્કૂલ શાળા બધા બીમાર પડે છે. અને દવાખાના જઈએ તો સાહેબો એમ કે ભાઈ આમ પલેક થઈ ગયો, આમ બીમારી પેલી બીમારી, પણ આ ગટર લાઈનો બધી ઉભરાય છે, બધી સ્કૂલમાં પાણી આવે છે તો આ છોકરા બીમાર પડે. કોઈ પાણીનું સવાર નહીં, છોકરા બધા બહાર પાણી પીવા જાય છે. તો એનું શું કારણ? જે અંદર આ કન્સ્ટ્રક્શનનું કામ થાય છે એના કારણે બાળકોને કેવી પરિસ્થિતિનો? અરે પૂરી તકલીફ છે. છોકરાઓ રોડ પર પાણી પીવા જાય છે અને એક્સિડન્ટમાં અથડાય છે. એની કોઈ જવાબ નહીં. વચ્ચે એક છોકરી ત્યાં ખૂણા પર ઓફ થઈ ગયેલી પાણીને વિશે છે. ચાવાળાને તાવ છે છોકરાને. આ મા બાપ એમને નોકરી કરે કે છોકરા નાચે? ટીચરો અંદર બી કે બહાર વાંચવા જાય છે. હવે આ બધી તકલીફ છે સાંભળે કોણ? પેલા પાસે જાય, પેલા કોપ્ટર કે પેલા કોપ્ટર પર જાય, પેલો કે પેલા પાસે જાય. આ જવું કોણ અપાય? હે સાહેબ, આ તો છોકરા પાણી પીવા તરફ તો લાગવાનું છે. કોણ આપે રૂપિયો પાણીનો? અંદર પાણીની સુવિધા નથી. કશું જ નથી સાહેબ. આજે કેટલા વર્ષોની સ્કૂલ છે, કશું જ નથી. અમે ભણતા તો નહીં સ્કૂલ છે, પછી લાંબુ ક્યાં કેવું? આ બાબતે કોઈ ફરિયાદ કરે? ફરિયાદ કહો બધી બહુ કરી પણ કોણ સાંભળે છે? તમે જાતે જ આવીને સાહેબોને જુઓ કે આ સ્કૂલની શું કેપેસિટી છે. પ્રાઇવેટ છે એમાં જુઓ ને અહીંયા જુઓ. આ બાળકો ક્યાં જાય? પેશાબ પાણી સંડાસ આ ગંદકી નહીં થાય તો શું થાય આ સ્કૂલમાં? ન્યૂ બોમ્બે માર્કેટ પાસે આવેલી નગર પ્રાથમિક શાળા ક્રમાંક 6869માં હાલ કોમ્યુનિટી હોલ બાંધવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે આ બાંધકામમાં બાળકોની સેફટી અંગેનો કોઈ જ ખ્યાલ રાખવામાં આવ્યો નથી. આ બાબતે શાળાના આચાર્યથી પૂછવામાં આવતા તેમણે જ એકદમ વાહિયાત આન્સર આપીને આ બાબતને નકારી નાખી હતી. જો ભવિષ્યમાં આ સ્થળ પર કોઈ અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ છે? તેમજ આ સ્કૂલના અંદર જ્યાં બાળકો પાણી પીએ છે તેની હાલત પણ ગટર કરતાં એકદમ ખરાબ છે. તો આ બાબતે કોર્પોરેશન અને તંત્ર શું પગલાં લેશે તે આગળ જોવું રહ્યું. કેમેરામેન ભરત સાથે ફિરોઝ પઠાણ, S9 ન્યૂઝ.